નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દશામાના વ્રતનું સમાપન, નર્મદા ઘાટો પર ભક્તિભાવપૂર્વક વિસર્જન। દશામાના વિસર્જન દરમિયાન પૂજાપાનું CBCN દ્વારા એકત્રીકરણ। ભરૂચ નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર, શનિવાર રાત્રિના 1 કલાકથી બપોર 12 સુધી સ્થિર રહ્યા ધીમી ગતિએ વધારો। નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે। નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાહત। વાગરાની સાયખા GIDCમાં કેમિકલયુક્ત પાણીનો કહેર, ખેતરો બળ્યા અને ખેડૂતોનું જીવન જોખમમાં। ભરૂચના બુટલેગરના ભોલાવમાં બનતા મકાનમાંથી ₹5.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। ભરૂચના ભોલાવમાં LCBની કાર્યવાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ તંત્રની ચાલુ વરસાદે કવાયત, માર્ગમાં પડેલ ખાડા પુરાવા તેમજ ડિવાઈડરને રંગરોગાન। ભરૂચના રહાટપોર ગામે ગટર ઉભરાવવાની નજીવી બાબતે મારામારી, પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો, લોહી લુહાણ હાલતમાં પિતા પુત્રને સિવિલ હોસ્પિટલ ખસેડાયા। 10 દિવસ પૂજન અર્ચન બાદ 10 દિવસનું અસ્તિત્વ માન્યા બાદ આજે વહેલી સવારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પોલીસ બંદોબસ્ત દ્વારા હાલમાં નર્મદામાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા છે, જે ભરૂચમાં 20 ફૂટ પાણીની સપાટી વટાવી ગયું છે। ત્યારે આવી પરિસ્થિતિમાં જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર મધ્યરાત્રિએથી જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। સાથે જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ દશામાની મૂર્તિઓ પર લગાવેલા સુંદર ફૂલહાર સહિતના શણગારો ઉતારવામાં આવ્યા હતા, પરંતુ સેવાભાવી સંસ્થાઓ માત્ર જરૂર જેવી જ વસ્તુઓ ઉતારી લઈ જાય, અન્ય ચીજ વસ્તુઓના ઢગલે ઢગલા નીલકંઠેશ્વર પથ આગળમાં જ રહેવા દેતા હાલ શ્રાવણમાં ચાલી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો બીજો સોમવાર, ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે આવા ઢગલામાં દુર્ગંધ મારતા અનેક ભક્તોએ नाराजगी व्यक्त કરી હતી। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। દશામાના વિસર્જન દરમિયાન પૂજાપાનું CBCN દ્વારા એકત્રીકરણ કરી પર્યાવરણ જાળવણીના સુંદર પ્રયાસ કરાયો હતો। ભરૂચ સહિત જિલ્લામાં દશામાના વ્રતનું સમાપન પાવન નર્મદામાં વિસર્જન સાથે થયું છે। ત્યારે દશામા મૂર્તિના વિસર્જન પૂર્વે પર્યાવરણ જાળવણીના આશય સાથે છેલ્લા 9 વર્ષથી કાર્યરત ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમ દ્વારા વિસર્જન સ્થળ પર પૂજાપા સહિતની સામગ્રીનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું હતું। સંસ્થાના સ્વયંસેવકો દશામાની વિસર્જન યાત્રાના આગમન સાથે શ્રદ્ધાળુઓને સમજાવી તમામ હાર ફૂલ સહિતનો પૂજાપો નદીમાં મૂર્તિ સાથે ન પધરાવવા કહી એકત્રિત કરી રહ્યા હતા, જેને લોકો પણ સહકાર આપી રહ્યા હતા। CBCN દ્વારા આગામી ગણેશ ઉત્સવમાં પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપન માટે અપીલ કરી હતી। દશામા મૂર્તિ વિસર્જનના ભાગરૂપે અમારી ટીમ CBCN જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે, જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ
જેને કારણે મા નર્મદા પ્રદૂષિત થતી બચે છે. અમે જે આજથી 9 વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ, પણ હવે એ સુધારો 80થી 90% ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવો તરફ આગળ વધી રહ્યા છે. તો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચ નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે લગભગ રાત્રિના 1 કલાકથી સ્થિર રહ્યા બાદ મામૂલી વધતો ધીમી ગતિએ થવા સાથે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાહત જણાઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટીમાં વધારો થતાં રાત્રે 1 કલાક સુધીમાં 20 ફૂટ સુધી પહોંચી હતી, જે બપોરના 12 સુધી 20 ફૂટની આસપાસ રહ્યા બાદ તેમાં ધીમી ગતિએ મામૂલી વધારો થતાં બપોરે 2 કલાકે 20.79 ફૂટ થઈ ગઈ હતી. ગોલ્ડન બ્રિજ પર વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે, જે હજુ 3.25 ફૂટ જેટલું દૂર છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઓછી થતાં હવે પાણી છોડવાનું પણ ઓછું કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે, જેથી તંત્ર અને પ્રજાજનોને રાહત જણાઈ રહી છે. હાલ ચિંતાનું કોઈ કારણ જણાઈ રહ્યું નથી. જોકે તંત્ર દ્વારા તેમ છતાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે. વાગરાના સાયખા GIDCમાં આવેલી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CTP લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતો, પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયા છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી CTP લાઇનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે જમીન બિનઉપજાઉ બની ગઈ છે. વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય તેવી છે. તેમણે જણાવ્યું કે સર્વે નંબર 552 નજીકના અંદાજે 6 ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે. ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા હતા, જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી. આ ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી પણ નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી. આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બીમારીઓનો ભય ઊભો થયો છે. ભૂતકાળમાં આ પ્રદૂષિત પાણીને કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગના કામદારોમાં શ્વાસની તકલીફ, ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. ચોમાસાની ઋતુમાં આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળીને રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે છે,
જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવાની સંભાવના વધી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 2019થી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને લાંબી પ્રક્રિયાને કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જીપીસીબી અને જીઆઈડીસી જેવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપી સીઈટીપી લાઇનના ભંગાણની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ખેડૂતોની માંગ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે જરૂરી છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડી શકે છે. શું તંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે તે જોવું રહ્યું. મારું નામ સીતાબેન. આ સીતાબેન બાબુભાઈ રાઠોડ. આ અમારું ખેતર છે. હવે ખેતર મેં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે. એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી. એકલું જમીન જ બળી ગયેલી છે. હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ. તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે. ગામ સાયખા, તાલુકો વાગરા, ભરૂચ જિલ્લો. મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ. આ કાળું કેમિકલનું પાણી અમારા ખેતરમાં ખુશી મારી છે પાણી ને બહુ ગંદુ ચાલે એટલે કાળા પગના બળતરા થાય છે. ચાલે પાણી એટલું પાણી ગંદુ ખરાબ છે. તમારે આની અંદર કોઈ વસ્તુ પકાવી હોય તો કોઈ વસ્તુ પાકે કોઈ પાક થયો નથી. જમીન આજની તારીખે ખલાસ જ થઈ જાય છે. તમે જ્યારે અંદર પાણીમાં ઉતરો તો તમને કંઈક તકલીફ થાય છે પગમાં કંઈ ખબર પડે બળતરા થાય છે. પાણી અંદર પહોંચી પોતે ફેલી ગયું. તમને કોઈ કંપની પર શંકા ખરી આ બાબતમાં? કોઈ કંપની કોઈ માથે મૂકવા નથી દેતી. કોઈ જવાબ સીધા આપતા નથી અમે. આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે? મામલેદારશ્રીને રજૂઆત કરી શકશો કે જીપીસીબીને કોઈને રજૂઆત કરીશું? મારું નામ છે રાજુભાઈ. સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે. અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી. આ ખેતર 3 વર્ષથી અમને પડ્યું છે. કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી. પણ હવે શું કરીશું? તો અમે માંગ છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે. અને સાહેબ તમે જો કહેતા હોય તો તમે તપાસ કરી દો. તમે પાણીમાં પડ્યા તો તમને કંઈક પગમાં બળતરા બરાબર મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ બરસે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં. એટલા પગ મારા હરગી જાય એવા બરે. આ રીતે મારા પગે છે સમજી લો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોર લેવા ગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોર લેવા ગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોર લેવા ગાડે જા. ભરૂચ બોલાવ ગામની હરિદ્વાર સોસાયટીમાં એલસીબી ટીમે દરોડા પાડી એક બુટલેગરના નવા બનતા મકાનમાંથી રૂપિયા 5.33 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવરને માહિતી મળી હતી કે હરિદ્વાર સોસાયટીમાં બુટલેગર નરેશ કહારે નવા બનતા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. નરેશ મૂળ દાંડિયા બજારનો રહેવાસી છે અને હાલ ચાવજમાં રહે છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા અને મકાનની તપાસ કરતા બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 101 બોક્સ મળી આવ્યા. આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 5,33,280 થાય છે. પોલીસે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરેશ કહાર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.
અંકલેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ તંત્ર દ્વારા ચાલુ વરસાદે માર્ગમાં પડેલા ખાડા પૂરવાની કામગીરી સાથે ડિવાઈડરને કલર કરવાની કામગીરી ચાલતી હોવાનું નજરે પડ્યું હતું. સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા રસ્તાના ખાડાઓ યુદ્ધના ધોરણે પુરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, સાથે ડિવાઈડરને પણ કલરકામ કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગતરોજ રાતે અંકલેશ્વરમાં વરસતા વરસાદમાં તંત્ર દ્વારા ચાલુ વરસાદે માર્ગમાં પડેલ ખાડા પૂરવાની કામગીરી સાથે ડિવાઈડરને કલર મારવાની કામગીરી ચાલતી હોવાનું નજરે પડ્યું હતું. ત્યારે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે આવી કામગીરી કેટલી યોગ્ય તેવા સવાલો ઊભા થયા છે. ભરૂચના ડહાણપુર વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગરમાં ડ્રેનેજનું પાણી ઉભરાવવા તેમજ અંગત અદાવતે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં એ ડિવિઝન પોલીસે સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના ડહાણપુર વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગર એપાર્ટમેન્ટ અજીમનગરમાં રહેતા મકસૂદ અહેમદ ઇમરાન શેખનો ડ્રેનેજનું પાણી ઉભરાવવા બાબતે આરોપી સુહેલ ઇસ્માઇલ શેખ સમીરાબાનુ સૈયદ અને અન્ય બે ઇસમો સાથે માથાકૂટ થઈ હતી, જેમાં આરોપી સુહેલ શેખ તથા તેની સાથે આવેલ બે ઇસમોએ ફરિયાદી અને તેના પુત્ર શોએબ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ તરફ સામા પક્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી સુહેલ ઇસ્માઇલ પટેલને મકસૂદ અહેમદ ઇબ્રાહીમ શેખ સહિત અન્ય એક સમયે માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે તેઓએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાની ગોદરેજ કંપનીમાં સિસ્ટમ ડેટામાં છેડછાડ કરી આસિસ્ટન્ટ મેનેજરની 12.62 કરોડની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 34 વર્ષથી મટીરીયલની ગુણવત્તાની તપાસ કર્યા વિના સ્ક્રેપમાં ખપાવી દીધો હોવાનું મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હતું. વાલિયા તાલુકાના કનેરાવ ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં હાલ આસિસ્ટન્ટ યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા સુબેશ નાયરે વાલિયા પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ કંપનીમાં ડિસેમ્બર 2024થી એપ્રિલ 2025 દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા અને ઇન્વેન્ટરી ચકાસણી ચાલતી હતી. આ ચકાસણી દરમિયાન ઉત્પાદન હિસાબ તેમજ નિકાલ વેચાણમાં કેટલોક તફાવત જણાયો હતો. તેના આધારે કંપનીની કોર્પોરેટ ટીમની ચકાસણી દરમિયાન ઉત્પાદન પ્રક્રિયામાં 7 પ્રકારની સ્ક્રેપની સામગ્રી ઉત્પન્ન થતી હતી. તેનો ફેક્ટરી રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ જણાયો ન હતો. માત્ર વેચાણ સમયે જ તેની નોંધ થઈ હોવાનું જણાયું હતું. આને લઈને કંપનીના સિસ્ટમ ડેટામાં છેડછાડ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન સિસ્ટમ ડેટામાં છેડછાડ કરીને કુલ રૂપિયા 12.62 કરોડ જેટલી છેતરપિંડી કંપની સાથે કરવામાં આવી હોવાનું જણાયું હતું. કંપનીમાં સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ કુમાર મહેતા રહે કૃષ્ણનગર સોસાયટી ભરૂચના વર્ષ 1991થી એપ્રિલ 2025 સુધીના સમયમાં તેમની ફરજ દરમિયાન કેમિકલ્સના અન્ય કંપનીઓ સાથેના ખરીદ વેચાણમાં અનિયમિતતા દર્શાવીને જે તે સમયે કંપનીના ખરીદ વેચાણમાં થઈ રહેલ કામગીરી બાબતે કંપનીના હેડને ખોટી માહિતી આપી હતી. તેમણે કંપની સાથે રૂપિયા 12.62 કરોડની ઠગાઈ કરી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે શૈલેષ મહેતા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના સિસ્ટમ ડેટા સાથે છેડછાડ કરીને આસિસ્ટન્ટ મેનેજર વર્ષોથી કંપનીને ચૂનો ચોપડતો હતો, પણ કોઈના ધ્યાને આ વાત આવી ન હતી. ભરૂચ જિલ્લાના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરાયું છે, જે અંગેની બેઠક મળી હતી. આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્થિત ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમાપ્ત થશે. આ કાર્યક્રમ માટે યોજાયેલી બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ આ ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે.
આદિવાસી સમાજ દ્વારા ઉજવાતા આ દિવસની ઉજવણી પોતાના હક, ઓળખ અને સંસ્કૃતિ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. જોહાર મિત્રો, આજની મિટિંગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે. આ મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય, જનજાગૃત આવે. એ માટે આજે પહેલીવાર 9 ઓગસ્ટનું વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. શાલીમાર અને આપણે રેલવે સ્ટેશન સુધી જવાનું છે. ત્યાં રેલવે સ્ટેશન પર આપણા બાબા સાહેબ આંબેડકર અને વીર બિરસા મુંડા ભગવાન જેમણે આપણે ફુલાર વિધિ કરવાની છે, ત્યારબાદ આભાર વિધિ કરવાની છે અને ફરીથી અમે સૌ એક થઈએ અને આપણું જે બિરસા મુંડા ભગવાન જેવા ઇતિહાસ છે એ અબુઆ દેશમાં અબુઆ રાજ ક્યારે આવશે? જ્યારે આપણે સૌ ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણા સમાજને એક સારી દિશાએ લઈ જઈએ અને આપણો સમાજ ફરીથી જય જોહાર અને જય આદિવાસી નારાથી આખા દેશ દુનિયાભરમાં ગુંજે એવી આશા. જય જોહાર, જય આદિવાસી. ભરૂચ અંકલેશ્વરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ, મક્તમપુર નજીકના ઘાટ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં બોરભાઠા બીચ નજીક આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જન યાત્રા દરમિયાન દશામા જી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જુલારોવેટના સરપંચ તરીકે જે આજે અહીંયા અમારા ગામમાં સ્મશાન કિનારે આજુબાજુના ગામના તથા અંકલેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભાઈ ભક્તો દ્વારા 10 દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેઓ બધા જ ભાઈ ભક્તોને દશા માતાનું વિસર્જન સંપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઈડથી આજે પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને સીએફજી જોવા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ. શ્રી શ્યામ પ્રભુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રાવણ માસની શુભ ગુલ નવમીના પાવન અવસરે શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મીય સન્માન હોલ, કોલેજ રોડ, ભરૂચ ખાતે શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાઠવાચક પવન મુરારકા તથા પવન કેજરીવાલ તેઓની રસાળ શૈલીમાં પાઠ વાંચન કરી ભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. श्री श्याम अखंड ज्योत सेवा समिति की तरफ से आज भरूच में रंगारंग अखंड ज्योत पाठ का आयोजन किया गया है। ये श्री श्याम अखंड ज्योत सेवा समिति की तरफ से 18वां पाठ हम लोग लगातार हर वर्ष सावन के महीने में करते हैं। सभी श्याम भक्तों के सहयोग से इस पाठ को भरपूर भरूच की जनता, भरूच अंकलेश्वर की जनता इसका आनंद लेती है। सावन महीने में श्री श्याम खाटू जी जो श्याम है, जो यहाँ पे गुजराती में बलिया देव बोलते हैं, उनकी महिमा का गुणगान करते हैं। ये दरबार सूरत के कारीगरों ने सजाया है और सूरत के ही कलाकार यहाँ पर भजन और पाठ का प्रस्तुत करते हैं। हम लोगों ने यहाँ पर इतना सुंदर जो दरबार का आयोजन किया है उस सब के लिए हम लोग बहुत से बोलेंगे जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम। દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી સહનવાઝ ઉર્ફે ખુરશેદ ઉર્ફે સાહિલને પોલીસે છત્તીસગઢના રાયગઢ ખાતેથી પકડી પાડ્યો છે. ઘટનાની વિગતો જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓથી દહેજ પોલીસ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા રેન્જ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચનાઓ મુજબ દહેજ પોલીસે એક વિશેષ ટીમ બનાવી હતી. આ ટીમ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યરત થઈ ગઈ હતી. તારીખ 22/9/2024ના રોજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિલીપ કુમાર ઉર્ફે દીપક તરીકે થઈ હતી, જે આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. મૃતકનું ખૂન થયું હોવાનું બહાર આવતા દહેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે 2 આરોપીઓ ફરાર હતા. પોલીસ ઇન્સ્પેક્ટર HP ઝાલાની આગેવાની હેઠળ દહેજ પોલીસની સર્વેલન્સ ટીમ આ ફરાર આરોપીઓને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે જાણવા મળ્યું કે એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ છત્તીસગઢના રાયગઢ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ દહેજ પોલીસની એક ટીમ તાત્કાલિક રાયગઢ જવા રવાના થઈ હતી. પોલીસે છત્તીસગઢ પહોંચીને ફરાર આરોપી શાહનવાઝને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને દહેજ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસની આ સફળતાથી ગુનામાં ઉકેલમાં મહત્વની કડી મળી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ₹1 લાખથી વધુના 8 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત આપી નેત્રંગ પોલીસે પરત કર્યા છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ટેલિકોમ મંત્રાલયના www.ceir.government.in પોર્ટલના ઉપયોગ દ્વારા જિલ્લામાં ગુમ કે ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા સૂચના આપેલ. જે આધારે નેત્રંગના પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવાએ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ ₹1,22,987ની કિંમતના 8 મોબાઈલ રિકવર કરી મૂળ માલિકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરેલ છે. આમોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ₹41 લાખના ખર્ચે JCBની મશીનની ખરીદી કરતા આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જેમાં પાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોઈ સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આમોદ નગરપાલિકા દ્વારા ₹41 લાખની માતબર રકમથી 6-in-1 ડિજિટલ JCBની મશીનની ખરીદી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ જૂનું JCB કામ નહોતું આપી શકતું, એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવું JCB ખરીદવામાં આવ્યું હતું. જેનું આજ રોજ ધારાસભ્ય DK સ્વામીના હસ્તે રિબિન કાપી શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવેલ JCBની મદદથી હવે આમોદ નગરમાં થતા ગંદકીના ઢગલા સહેલાઈથી ઉઠાવી શકાશે. જાહેર માર્ગો પર અડચણરૂપ ઝાડી ઝાખડા બાવળ દૂર કરી શકાશે તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ કરી શકાશે. ધારાસભ્ય DK સ્વામીના હસ્તે થયેલા JCBના લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ કેટલાક સદસ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જંબુસરના કાવી કંબોઈ ખાતે આગામી 4 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે આગામી 4 ઓગસ્ટના શ્રાવણના બીજા સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે, જેને લઈને જંબુસર અને આમોદ ધારાસભ્ય DK સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી કંબોઈ ખાતે યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે. મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવી કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીના આગમનને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4મી તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારી રહ્યા છે, જેમાં વિશેષ કાવી કંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે
અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે ત્યારે તેઓ નાર ખાતે હેલિપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે ને ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજન કરશે તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, મોદી સાહેબનો આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ 4મી તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચથી મા નર્મદાનું પવિત્ર જળ લઈ કાવીકંબોઈ સ્તંભેશ્વર મહાદેવની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચથી મા નર્મદાનું પવિત્ર જળ લઈ સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી રવિવાર તારીખ 10/8/2025 સવારે પ્રસ્થાન કરી કાવીકંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ ખાતે સોમવાર તારીખ 11/8/25ના શુભ જલાભિષેક કરશે. આ રૂડા અવસરનો લાભ લેવા ભરૂચની સનાતન પ્રેમી જનતાને આયોજક હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભાવભીનું હાર્દિક આમંત્રણ પાઠવીએ તેમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાહિયેર, જંબુસર થઈ અને કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું. તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે. આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ વેલ્થ હેપીનેસ થીમ પર આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવાનો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અને ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડના યોગા ટ્રેનર સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંગીત સાથે યોગા, ઝુંબા અને વિવિધ વ્યાયામ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી મહત્વનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી આખો માહોલ ખૂબ જ રસપ્રદ બન્યો હતો. શાળાના આચાર્ય પ્રવીણભાઈએ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી અને યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં સફળ રહ્યો હતો. એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવામાં આજે ભરૂચથી પધારેલ સુરેન્દ્રસિંહ ચૌહાણ જે અમને ઝુમ્બા ડાન્સ કરાવવા માટે આવ્યા હતા, તેમના ડાન્સમાં અમને ખૂબ જ મજા આવી. જો કે એમનાથી અમારું માઇન્ડ પણ ફ્રેશ રહ્યું, એમનાથી અમારી માનસિક સ્થિતિ જળવાઈ રહે છે અને ઝુમ્બા ડાન્સમાં અમને ડાન્સ કરાવતા, સોંગ વગાડીને ડાન્સ કરાવતા જઈને અમને યોગા શીખવાડવામાં આવ્યા, જેમાં અમને ખૂબ મજા આવી. જો કે બધા જ વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહમાં હતા અને શિક્ષકો પણ બહુ ઉત્સાહમાં ડાન્સ કરી રહ્યા હતા. આ ડાન્સમાં અમને ઘણું બધું શીખવા મળે છે. ખાલી એમ જ યોગા કરી શકાય એમ નથી, પણ સોંગ વગાડીને પણ યોગા કરી શકાય છે, એવું આ ડાન્સમાં અમને શીખવા મળ્યું. આ લગભગ 2 કલાક સતત બાળકો સાથે અલગ અલગ સરસ મજાના ગીતો સાથે એમણે ઝુમ્બા ડાન્સ કરાવ્યો
અને હું ચોક્કસપણે કહી શકું છું કે આ પ્રકારની જે કસરત છે તે માણસને દરેક વ્યક્તિને કરવામાં આનંદ પણ આવે, મજા પણ આવે છે અને સાથે સાથે આ જે કસરત છે એ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આમ સ્વાભાવિક રીતે આપણે ઘણીવાર પોતાની રીતે યોગ કે કસરત કરતા નથી, પરંતુ જ્યારે આ ઝુંબા ડાન્સ એક એવો પ્રકાર છે કે જેનાથી ગીતો ઉપર આપણે જરૂર આ કસરતનો લાભો માણી શકીએ એમ છીએ. ત્યારે સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ જેવા સમગ્ર ભરૂચમાં આ પ્રકારના કાર્યક્રમો શાળાને આપે છે અને સમાજ સુધી આ વિદ્યાર્થીઓ લઈ જવાના છે, ત્યારે ખરેખર એમનું જે કાર્ય છે એ પ્રશંસનીય છે. અમારું આમંત્રણનું માન આપીને સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ સતત 3 કલાક સુધી મારા એ શાળાને સમય આપ્યો, એના માટે મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. હું અપેક્ષા રાખું છું કે આવનારા સમયમાં પણ આવા કેટલાક મેન્ટલ વેલનેસના કાર્યક્રમો હું બાળકો માટે શાળામાં ઈચ્છું છું. ફરીવાર હું સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને ધન્યવાદ આપું છું કે આટલા રમૂજી રીતે, આનંદમય રીતે આવા કાર્યક્રમો તમે શાળાઓને આપો છો, ત્યારે બેશક એમાં કોઈ શંકા નથી કે આ જે ડાન્સ છે એ ખરેખર મેન્ટલ વેલનેસ માટે અને ફિઝિકલ વેલનેસ માટે બિલકુલ ઉપયોગી છે અને છે. આભાર, ધન્યવાદ. આધુનિક યુગમાં પણ હિન્દુ તહેવારની શ્રદ્ધા અડગ રહી છે. આજે ભરૂચમાં નોળિયા નોમની પૂજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક સરખા ઉત્સાહથી કરવામાં આવી હતી. ગામડાઓમાં લોકો આજે પણ સાક્ષાત નોળિયાના દર્શન કરીને પૂજા કરે છે. શહેરમાં નોળિયા જોવા ન મળતા હોવાથી બ્રાહ્મણો લોટના નોળિયા બનાવીને પૂજા કરાવે છે. આ રીતે તહેવારની શ્રદ્ધા જળવાઈ રહે છે. શ્રાવણ માસમાં એક પછી એક આવતા તહેવારોમાં નવી પેઢીને જોડવા માટે વડીલો થોડી બાંધછોડ કરી રહ્યા છે. શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ આધુનિક ફાસ્ટ ફૂડ પણ સામેલ થઈ ગયું છે. શહેરીકરણને કારણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પર્યાવરણના રક્ષક ગણાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે. આમ છતાં નોળિયા નોમની પરંપરા ચાલુ રાખવા માટે બ્રાહ્મણોએ લોટના નોળિયા બનાવવાની પ્રથા શરૂ કરી છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આજે મહિલાઓએ લોટના બનાવેલા નોળિયાની પૂજા કરી અને ઉપવાસ રાખ્યો હતો. તેઓ કાપ્યા વગરનો ખોરાક જ ખાય છે. ગામડાઓમાં હજુ પણ નોળિયા દેખાતા હોવાથી મહિલાઓ તેમના દર્શન કરીને પૂજા ઉપવાસ કરે છે. 5G ઇન્ટરનેટ અને ઈમેલના આધુનિક યુગમાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જીવંત રહી છે. ગાયત્રીનગરમાં જલારામ મંદિરમાં નોળિયાનો પૂજા રાખવામાં આવેલ હતી. તેમાં સવારથી સર્વ ભાવિક ભક્તો ઉત્સાહભેર નોળિયાનું પૂજન અર્થે મંદિરમાં એકત્ર થયા હતા અને ભાવભીનું રીતે નોળિયાનોમની પૂજા કરી પોતાને ધન્યતા અનુભવી હતી. આ નોળિયાનોમ કરવાના પાછળનો હેતુ સંતાન પ્રાપ્તિ માટે હોય છે. સંતાનોના સુખદાયી અને લાંબુ આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવે છે. વિશ્વ મૈત્રી દિવસના ભાગરૂપે KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય વિદ્યા મંદિર શાળાના બાળકોએ પુસ્તક મિત્ર જ્યાં રહે છે તેવા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પુસ્તકાલય તરફથી બાળ મિત્રોને એમની સાથે મિત્રતા નિભાવી શકે એવા પુસ્તકની ભેટ આપી હતી. તેમજ ગ્રંથપાલે બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણા જીવન દરમિયાન ઘણા બધા મિત્રો, બહેનપણીઓ આવશે, પણ આ બધામાં તમને શાળાકાળના મિત્રો આજીવન યાદ રહેશે. કેમ કે શાળાકાળની મિત્રતા એ નિસ્વાર્થ ભાવમાં નિર્માણ પામતી હોય છે. છોડની જેમ ધીમે ધીમે ઉગતી હોય છે અને જ્યારે શાળા છોડવાનો સમય આવે ત્યારે એ મિત્રતાનો છોડ ખાસો એવો પરિપક્વ થઈ ગયેલો હોય છે અને શાળાકાળની મિત્રતા આપણને આજીવન યાદ રહે છે. જેમ જેમ આપણી વય વધતી જશે તેમ તેમ મિત્રતામાં ઉમેરો કે ઘટાડો થતો રહેશે. એવું પણ બને કે કોલેજ કાળમાં પણ સારો મિત્ર મળી જાય, પણ એ વેળાએ નિર્માણ પામેલી મિત્રતામાં ક્યાંક સ્વાર્થ અને અપેક્ષા સમાયેલી હોય છે. જે ન સંતોષાય તો મિત્રતા તૂટવાની સંભાવના પણ એટલી જ રહે છે. બાળકોને મિત્રતાનો ભાવાર્થ અને ખરો અનુભવ કેવો હોય છે એ અનુભવમાં કહેવામાં આવ્યું. મિત્રતાના દરેકનો અનુભવ અલગ અલગ અને અનોખો હોવાનો. કોઈ મિત્ર પજવણીના સંદર્ભમાં યાદ આવે, કોઈ મદદના સંદર્ભમાં, તો કોઈ સાવ ચૂપ રહેતો હોય એવા મિત્રો પણ યાદ આવે. પણ એટલું પાક્કું કે જેવો હોય તેવો જીવનમાં એક ખાસ મિત્ર તો હોવો જ જોઈએ. છેવટે કોઈ ના હોય તો પુસ્તકને પણ મિત્ર બનાવી મિત્રતાનો આનંદ લેતા રહેવું જોઈએ. મૈત્રી દિવસ તો રોજે રોજ ઉજવાતો હોય છે. એને ઉજવવા માટે કોઈ ચોક્કસ દિવસ નથી હોતો અને નથી હોવાનો. અચાનક મિત્રની યાદ આવે અને તમે એને મળવા પહોંચી જાઓ એવું પણ બને, અને હવેના સમયમાં એને ફોન કરી વાતો કરો એવું પણ બને. પણ જેમ બને તેમ મિત્ર સાથે સંપર્ક જાળવી રાખવો એ જીવનની એક સારી ટેવ છે જે સૌએ કેળવવી જોઈએ.
આપણા ખભે બંદૂક મૂકી અન્ય પર પ્રહાર કરનાર નહીં, પણ આપણા ખભા સાથે ખભો મિલાવી ઢાલ જેવું પીઠબળ અને એવા મિત્રો સૌને મળે એવી પ્રાર્થના. મિત્રતામાં કોઈ ગણતરીને સ્થાન નથી હોતું, પણ ગણી શકાય એટલા ખાસ મિત્રો તો હોવા જ જોઈએ. શાળાના શિક્ષક શાંતિલાલ પ્રજાપતિજીએ બાળકોને પુસ્તક ભેટ આપવા બદલ લાઇબ્રેરીના સંસ્થાપક ગૌતમભાઈ ચોકસી અને મનનભાઈ ચોકસી પ્રત્યે શાળા વતી આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં નારી માટે વસ્ત્ર અને શૃંગારનું ઘણું મહત્વ રહ્યું છે. નારીની સુંદરતા ભારતીય વસ્ત્રોમાં નિરખી ઉઠે છે. ભારતીય પહેરવેશને પ્રાધાન્યતા આપવા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો 2025નું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભરૂચ જિલ્લાની 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું હતું. ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોના આયોજક તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો પરિચય અપાયો હતો. આ પ્રસંગે સંસ્થાન પ્રમુખ અંજલિબેન ડોગરા, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને સંસ્થાના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જજની પેનલ દ્વારા તેઓનો આત્મવિશ્વાસ, હાવભાવ, ચાલ અને સ્પર્ધાને અનુરૂપ પહેરવેશ વગેરેનું ધ્યાન રાખી નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં નિર્ણાયક તરીકે કૃષ્ણાબેન વ્યાસ અને શીતલબેન મહેતાએ સેવા આપી હતી. મુખ્ય મહેમાન તરીકે સમાજ સેવિકા જ્યોતિબેન પટેલ, દીપા માસી, જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશભાઈ નિઝામા, પંચાયતના સભ્ય નરસિંહભાઈ પ્રજાપતિ, મિસિસ પ્લેનેટ સ્ટાઇલિશ શ્રદ્ધા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના શિખા બ્યુટી પાર્લરના માલિક મનોરમાબેન રાણા તરફથી વિજેતાઓને ગિફ્ટ અને બીજી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બહેનોને પણ પ્રોત્સાહક રૂપે અજય બર્ગર તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા અને અમિત બુક સ્ટોલના માલિકે પણ હાજર રહી સ્પર્ધકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને જજ દ્વારા વિજેતાઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી તાજ પહેરાવી સન્માનિત કર્યા હતા. કલરવ સ્કૂલ ભરૂચના દિવ્યાંગ બાળકો સાથે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો સાથે રેમ્પ વોક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. દશામાના વ્રતના જાગરણના દિવસે માતાજીએ પાણી પીતા શ્રદ્ધાની હેલી ચડી હતી. દશામાના વ્રતના જાગરણના દિવસે રાત્રે 12:30 વાગે ભરૂચની શિવકૃપા સોસાયટીના ઘર નંબર 2174માં રહેતા રાધિકા ભજન મંડળ ભરૂચના જ્યોતિબેન પટેલના ઘરે દશામાએ ચમચીથી પાણી પીતા શ્રદ્ધાની હેલી જામી હતી. અત્યારના કળયુગમાં માતાજીના આ પરચાથી શ્રદ્ધાળુઓ અભિભૂત થયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દશામાના વ્રતનું સમાપન, નર્મદા ઘાટો પર ભક્તિભાવપૂર્વક વિસર્જન. દશામાના વિસર્જન દરમિયાન પૂજાપાનું CBCN દ્વારા એકત્રીકરણ. ભરૂચ નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર. શનિવાર રાત્રિના 1 કલાકથી બપોર 12 સુધી સ્થિર રહ્યા ધીમી ગતિએ વધારો. નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે. નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાહત. વાગરાની સાયખા GIDCમાં કેમિકલયુક્ત પાણીનો કહેર, ખેતરો બળ્યા અને ખેડૂતોનું જીવન જોખમમાં. ભરૂચના બુટલેગરના ભોલાવમાં બનતા મકાનમાંથી ₹5.33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ભરૂચના ભોલાવમાં LCBની કાર્યવાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ તંત્રની ચાલુ વરસાદે કવાયત. માર્ગમાં પડેલ ખાડા પુરાવા તેમજ ડિવાઈડરને રંગરોગાન. ભરૂચના રહાટપોર ગામે ગટર ઉભરાવવાની નજીવી બાબતે મારામારી, પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો. લોહી લુહાણ હાલતમાં પિતા પુત્રને સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.